બિગ વોલ પર કેટલીક વિગતો આપણે દર્શાવવા જઈ રહ્યા છે। ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે આપણા ભારતમાં અને આ જુઓ આઈએમડીનો નકશો પણ અમે આપણે બતાવી રહ્યા છે અને ખૂબ જ સરળ રીતે થોડો દર્શાવવાનો પ્રયત્ન અમે કર્યો છે અને જેમાં કેરળમાં એટલે કે ભારતનો જે તટીય રાજ્ય છે જ્યાંથી એન્ટ્રી લે છે ચોમાસું અને એ આવી ગયું છે આજે 4 જૂનના રોજ આવ્યું છે અને ત્યારબાદ 5મી જૂને એટલે કે આજે કર્ણાટક અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં 10મી જૂન, ગુજરાતમાં 15મી જૂનની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। એટલે કે ચોમાસું આ રીતે અત્યારે આગળ વધી રહ્યું છે। જો અહીંયા કોઈ પણ પ્રકારનો અવરોધ આવે છે, કોઈ પણ પ્રકારના અહીંયા કેટલાક બદલાવ આવે તો પછી એ તારીખમાં પણ ફેરફાર થઈ શકે છે, પણ 3 દિવસ ચોમાસું મોડું છે જે મે મહિનાના અંત સુધીમાં બેસી જવું જોઈએ, પણ તે પહેલાં આ ચોમાસું જે છે તે અત્યારે થોડો અવરોધ અહીંયા ચોક્કસ દેખાયો અને તેના કારણે આ 3 દિવસ મોડું પડ્યું છે। આ જુઓ આપને વધુ એક નકશો બતાવી રહ્યા છે અને આ જે છે આખો ભારત અને તેની આસપાસનો જે એશિયાનો જે આખો કોન્ટિનેન્ટ છે અને તેમાં ભારતની આસપાસનો વિસ્તાર તમે જોઈ રહ્યા છો, જ્યાં અરબ સાગરમાં અને જ્યાંથી દરિયાઈ સિસ્ટમ મજબૂત બનતી હોય છે બંગાળની ખાડીથી નીચે અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થાય છે શું તો નૈઋત્ય જે ચોમાસું છે તે ફોર્સલી આગળ વધે છે અને ફોર્સલી આગળ વધવાના કારણે તે જે નિર્ધારિત સમય હોય છે ને તેમાં ફેરફાર થતા હોય છે। અત્યારે હાલમાં ચોમાસાનું આગમન આપણા અહીંયા કેરળમાં ભારતના તટીય રાજ્યમાં થયું છે અને હવે ચોમાસું આ રીતે સીધું આગળ વધી રહ્યું છે એટલે ચોક્કસ તેનો 15 જૂને ગુજરાતમાં એન્ટ્રી લેશે, પણ તે પહેલાં એનો પ્રભાવ છે તે આપણે જોઈ શકીએ છીએ અને તેના ભાગરૂપે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થતી હોય છે। જોકે વરસાદ